તો વાત કરીએ આપણે જૂનાગઢની, તો દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. જૂનાગઢમાં પણ સતત 5મા દિવસે પેટ્રોલમાં 87 પૈસા અને ડીઝલમાં 93 પૈસાનો વધારો નોંધાયો છે. ભાવ વધારાને લઈને લોકોમાં ચિંતા જોવા મળી રહી છે. ત્યારે પેટ્રોલ પંપ સંચાલકે જણાવ્યું હતું કે હાલ કંપની તરફથી પૂરતું પેટ્રોલ અને ડીઝલ ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યું છે અને કોઈ અછત જેવી સ્થિતિ નથી, તેથી લોકોએ ગભરાવાની જરૂર નથી. પેટ્રોલ પંપ સંચાલકે વધુમાં જણાવ્યું હતું કે ઇંધણના ભાવમાં સતત વધારો થવાથી જીવન જરૂરી ચીજવસ્તુઓના ભાવ પર પણ સીધી અસર પડી શકે છે. ટ્રાન્સપોર્ટેશન ખર્ચ વધતા આગામી દિવસોમાં વિવિધ વસ્તુઓના ભાવમાં વધારો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. મારું નામ રોશન વિરમભાઈ નંદાણીયા છે. હું જુનાગઢ શહેરમાં કિરીટ ફ્યુલ્સ નામના પેટ્રોલ પંપનું સંચાલન કરું છું. આગામી 2-3 દિવસ પહેલા પણ ભાવ વધારો થયેલો, જે લગભગ 3 રૂપિયા આસપાસ હતો પેટ્રોલ અને ડીઝલ બંનેમાં. ગઈકાલે પણ પેટ્રોલ અને ડીઝલમાં ભાવ વધારો થયો છે. તેની વિગત છે કે પેટ્રોલમાં 0.87 પૈસા અને ડીઝલમાં 0.93 પૈસાનો ભાવ વધારો થયેલો છે. પણ એ વસ્તુઓથી પબ્લિકને કોઈ પેનિક થવાની જરૂર નથી. કંપની પાસે હજી પણ ડીઝલનો પૂરેપૂરો જથ્થો છે. અત્યારે અમે ખુદ અનુભવીએ છીએ કે ડીઝલમાં કસ્ટમરોને થોડીક પેનિક છે, પણ એ પેનિક કરવાની કોઈ જરૂર નથી. જરૂરિયાત પૂરતું જ તમે વાહનમાં ડીઝલ પુરાવો અને જરૂરિયાત પૂરતો જ વપરાશ કરો. ખોટો દુરુપયોગ ન કરો કે ખોટો જથ્થો ભેગો કરવાની કોઈ જરૂર નથી. કંપની તરફથી અમને પૂરેપૂરો સરકાર મળે છે અને કંપની અમને પૂરતો જથ્થો આપે જ છે. આગામી સમયમાં કેવી અસર થશે, શું લાગે છે? આગામી સમયમાં હજી થોડોક ભાવ વધારો થઈ શકે એવી શક્યતાઓ છે, પરંતુ એટલો બધો નહીં કે જેનાથી પબ્લિકને મોટું નુકસાન થઈ શકે. મોંઘવારી ઉપર આની કેવી અસર થઈ શકે છે? મોંઘવારી ઉપર થોડી અસર થઈ શકે છે, કારણ કે પેટ્રોલ ડીઝલનો ભાવ વધે એનાથી હરેક વસ્તુને લાગુ પડે જ છે. ટ્રાન્સપોર્ટેશનનો ભાવ કોસ્ટ વધી જાય તો હરેક વસ્તુઓમાં થોડી કોસ્ટિંગની ઇફેક્ટ આવવાની જ છે. તો આ તરફ સમાચારમાં આગળ વધી અને વાત કરીએ મહત્વના સમાચારની.